वसूलने की, और गरीब और मध्यम वर्गीय जनता से टैक्स वसूला जा रहा है। अडानी अंबानी जैसे लोग जिनका 20 करोड़ से अधिक का टैक्स बाकी है, उनके बाहर जाकर, उनके ऑफिस के बाहर जाकर कौन से आईएएस में ताकत है कि उनके ऑफिस के बाहर जाकर ढोल बजाए। आज कांग्रेस पार्टी यही मांग को लेकर सभी कॉर्पोरेटर दंडक हमारे जगदीश भाई, उपनेता नीरव भाई और कांग्रेस पार्टी के सभी कॉर्पोरेटर कमिश्नर श्री को मिलकर यहाँ पर आवेदन पत्र देने वाले। આપણે જાણીએ છીએ કે શાસક પક્ષની એટલી બધી બેદરકારી છે કે ઉઘરાયેલા રૂપિયાનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી। પ્રજાના જે પાયાના જેના માટે આપણે ટેક્સ ઉઘરાઈએ છીએ, હમણાં આપણે જે વાત કરી સાહેબ, 3 ઇંચ વરસાદની અંદર અમદાવાદની અંદર પરિસ્થિતિ શું થાય છે આપણે જાણીએ છીએ। પૂર્વ ઝોનથી માંડીને સાહેબ પશ્ચિમ ઝોન આખા અમદાવાદની અંદર તમે જુઓ, ઉભરાતી ગટરોના પ્રશ્ન કેટલા બધા છે। લોકો સાહેબ છે સાહેબ વ્યાજબી। આજે જ્યારે કોઈ વ્યક્તિના ઘરે જઈને ઢોલ વગાડીને આપણે ટેક્સના રૂપિયા એની માનસિક સ્થિતિનો ક્યારે આપણે અભ્યાસ કરીએ છીએ સાહેબ? એની માનસિક સ્થિતિ, એની સામાજિક સ્થિતિનું શું પરિણામ આવે છે? કહેવાતા ઉદ્યોગપતિથી માંડીને બંધ પડેલી મિલોના કેટલા રૂપિયા બાકી છે સાહેબ, એ તો આપણે ટેક્સ ઉઘરાવતા નથી। બીજું, અત્યારના તબક્કામાં આખા અમદાવાદ શહેરમાં એક મોટામાં મોટી મુશ્કેલીમાં નાનો વર્ગ ફસાઈ ગયો। SBM સ્વચ્છ ભારત મિશનના નામે સોલિડ વેસ્ટના અધિકારી, રાક્ષસ રૂપી અધિકારી હું કહીશ સાહેબ, રાત્રિના અંધકારમાં જાય છે, જેની દુકાનના ગેટ પાસે કચરો નહીં હોવા છતાં સોલિડ વેસ્ટ વાળા બોર્ડ મારે છે અને 5,000 અને 10,000 રૂપિયાનો સાહેબ કાયદેસરનો દંડ મૂકવાના માંગણી કરે છે। એ નથી આપતા તો એનો 1,000 રૂપિયા 500 રૂપિયાનો તોડ કરીને જતા રહે। એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના તંત્રને હું પૂછવા માંગુ છું કે શું તમારી પાસે પૂરતા સફાઈ કર્મચારી છે? તમે શું પ્રજાને પૂરતી સફાઈની ફેસિલિટી વ્યવસ્થા પૂરી પાડો? સાહેબ, આપેલા બજેટ હોવા છતાં ડસ્ટબિન પણ અમને પ્રોવાઈડ કરી શકતા નથી આ લોકો। તો હવે એ કયા હેતુસર સાહેબ? અને જ્યારે વેપારી એને કહે છે તારો એવું કે અમને ઉપરથી આદેશ છે સાહેબ, આજનો આંકડો તમને કહું, ગઈકાલ રાત્રે પૂર્વ ઝોનમાંથી 70 એકમો પાસેથી 2,000 થી 5,000 રૂપિયાનો સાહેબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વાળાએ સાહેબ કર ઉઘરાવ્યો, ટેક્સ ઉઘરાવ્યો દંડ પેટે, જેમાં સાહેબ વેપારી ઇનોસન્ટ, નાના વર્ગના વેપારીની આ સ્થિતિ છે સાહેબ। તો અમારી ખાસ માંગણી છે, સિટીને કચરા ભરાય છે, બરાબર છે, એ લોકોને અમે શીખવાડીએ છીએ, ઇઝી કરાવીએ છીએ, અમે ભાઈ બાર કહીએ છીએ। ત્યાર પછી એમને જે નાણાં યુનિટને પણ કચરા પેટી પણ આપવામાં આવે છે, તેમ છતાં બહાર આવે પછી સિટીને ક્લીન રાખવાનું છે, સિટી નંબર 1 બનાવવાનો છે, એ દિશામાં જવા માટે એમાં અમે સાહેબ તમે કામ કરો છો, અમારી કમ્પ્લેન આ નથી, તમે કામ કરો, મેઇન કમ્પ્લેન એ છે સર કે તમે જે ઢોલ વગાડો છો સર, એ ઢોલ ઉદ્યોગપતિઓના ઘરે બહાર અને એ લોકોની ઓફિસ બહાર વગાડો સર। તો અડાણીની ઓફિસ બહાર ક્યારે થશે? અમારે વિઝ્યુઅલ જોઈએ સર। આજનો દાખલો છે સાહેબ, સામાન્ય જનતાના ઘરે છેલ્લી ચેતવણી આપવામાં આવી આ ટેક્સ ખાતા દ્વારા કે એનો સીલ મારવામાં આવશે। સામાન્ય જનતા સાહેબ ક્યારે થશે? આ ક્યારે થશે? આ જનતા ક્યારે સ્વીચ થાય છે? જે ટેક્સો કોર્પોરેટ પાસેથી આ ટેક્સ ઉકેલવામાં આવે, સામાન્ય જનતાને જ્યારે તમે છેલ્લી ચેતવણી આપે વિવાદ દ્વારા। સર, આપ ટેક્સની તો ઉઘરાણી કરો છો, સારું છે, અમે બધા સાથ સહકાર આપીએ છીએ, પણ એ લોકોની ફાઇલોનો એટલો ઢગલો છે, હિસાબ નથી। દરિયાપુરમાં મધ્ય ઝોનની અંદર આજે હિસાબ નથી। આપ કોક અચાનક વિઝિટ કરજો સાહેબ।